फ्रेंड्स सवाરની ભાગદોડમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે અહીંયા ફક્ત આપણે 1 કપ પૌવા અને અડધો કપ વટાણાનો એક સરસ ટેસ્ટી નાસ્તો તૈયાર કર્યો છે। એક પણ ટીપું કે મસાલા વગર એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને સોફ્ટ એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો સૌથી પહેલાં તો આપણે આ નાસ્તો બનાવવા માટે અહીંયા અડધો કપ સૂજી લીધી છે। જો તમારી જોડે 2 બ્રેડ હોય તો બ્રેડ પણ લઈ શકો છો અને એની અંદર તમે અડધો કપ દહીં કે પછી પાણી કે છાશ કોઈ પણ યુઝ કરી શકો છો। હું અહીંયા પાણીનો યુઝ કરું છું અને સોજીને આ રીતે પલાળીને મૂકીશું। હવે અહીંયા આપણે પૌવા લઈશું, જે બટાકા પૌવાના પૌવા આવે છે ને એ 1 કપ જેટલા લીધા છે। એને સારી રીતે આપણે પાણીથી ધોઈ દેવાના છે અને પૌવા સોફ્ટ થાય એટલે આપણે એની અંદરથી જે એક્સ્ટ્રા પાણી છે ને એ આ રીતે નીકાળી લેવાનું છે કે જેથી આપણું મિક્સર જે છે ને એકદમ ઢીલું ના રહે। તો આ રીતે બધું જ પાણી નીકાળીને હવે એને આપણે સોજીની અંદર મિક્સ કરી લઈશું અને બેઝિક મસાલા કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, એક લીલું મરચું આપણે સમારીને લીધું છે, થોડા ધાણા અને આદુને આ રીતે આપણે છીણીથી છીણીને લઈશું। તો અડધી ટીસ્પૂન જેટલું આદું લીધું છે। હવે અહીંયા આપણે નાસ્તાને એકદમ સરસ દેખાવ આવે અને ટેસ્ટી લાગે ને એટલે આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ હાથેથી મિક્સ કરી લેવાની છે અને એક સરસ બાઇન્ડિંગ આવે એવું કરવાનું છે। હવે અત્યારે શિયાળો હોય અને નાસ્તામાં જો વટાણાનું ના હોય એવું બને તો અડધો કપ વટાણાને આપણે આ રીતે ચોપરની અંદર આ રીતે અધકચરા ક્રશ કરી લેવાના છે। અહીંયા એકદમ ફાઇન નથી કરવાના, પણ આ રીતે દરદરા રાખવાના છે અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે હાથથી મસળીને મિક્સ કરી લઈશું અને એક ડોના ફોર્મમાં બનાવી લેવાનું છે। તો અહીંયા આપણું મિક્સર એકદમ સરસ સેટ થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે થાળીને તેલથી ગ્રીસ કરીને રાખવાની છે અને અહીંયા મેં સાઈડમાં પાણીને પણ ગરમ કરવા મૂક્યું છે। તો હવે અહીંયા આપણે આની નાની નાની ટિક્કીઓ વાળવાની છે। અહીંયા ટિક્કીની સાઈઝ તમે નાની કે મોટી પણ વાળી શકો છો। હું અહીંયા મીડિયમ સાઈઝની વાળું છું। તો આ રીતે આપણે બધી ટિક્કી વાળી લઈશું અને હવે આપણે એને સ્ટીમ કરવા મૂકવાનું છે। તો અહીંયા મીડિયમ ગેસ ઉપર આપણે એને લગભગ 7 થી 8 મિનિટ સુધી ઢાંકીને આપણે સ્ટીમ કરી લઈશું અને અહીંયા મેં 5 મિનિટ એને એમને એમ રવા દીધું હતું। તો અહીંયા આપણા એકદમ સરસ ટેસ્ટી એવા આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ નાસ્તાને આપણે તમે જોઈ શકો છો કે એક સરસ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થયો છે। તો આપણો આ પૌવા અને વટાણાનો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયો છે અને અહીંયા આપણે કોઈ પણ જાતના સોડા કે ઈનો વગર પણ તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીથી નીકળી જાય છે અને તમે એમનેમ પણ સર્વ કરી શકો છો। પણ હું અહીંયા ઘી અને જીરાનો તડકો આપું છું। તો એક પેનની અંદર આપણે 1 ચમચી ઘી, એની અંદર હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન રાઈ અને લીમડાના પાન અને 2 સૂકા મરચાં નાખીને આ રીતે એને આપણે ટોસ કરી લઈશું। તો આ રીતે તમે કરશો ને તો તમારા નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે। જો તમે સવારમાં મોર્નિંગમાં પરાઠા કે પૌવા કે ઉપમા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે અને આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા 1 ચમચી મેં સાંભાર મસાલો એડ કર્યો છે અને ધાણા પત્તા આપણે એડ કરીશું। તો એકદમ સરસ બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ બનાવીને આપી શકો છો, એટલો ટેસ્ટી બને છે। તો તમે આને કેચઅપ કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આ નાસ્તો ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી છે અને બાળકોના લંચ બોક્સમાં ભરવા માટેનો એકદમ સરસ યુનિક આઈડિયા છે। બાળકો વટાણા ખાતા નથી તો આ રીતે ખાઈ લેશે। તો મળીશું ફ્રેન્ડ નવા વિડીયો સાથે, બાય।